રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારના ધોલી ગામ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MP વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PSI MM રાઠોડ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ધોલી ગામના આશીષભાઈ ગેલાભાઈ વસાવાના ઘરે ધોલેખામ ગામના આકાશભાઈ બાબુભાઈ વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ છે. LCBની ટીમે ધોલી ગામે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને તપાસ કરતા ઘરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયર ટીન નંગ 328 કિંમત ₹32,800ની મળી આવેલ હતી. LCBની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો આ જથ્થો તેમજ મોબાઈલ નંગ 2 મળી કુલ ₹42,800ના મુદ્દામાલ સાથે 2 ઇસમો આકાશભાઈ બાલુભાઈ વસાવા રહે મંદિર ફળિયું ધોલેખામ ગામ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ અને રણજીતભાઈ ભરતભાઈ વસાવા રહે નિશાળ ફળિયું ધોલેખામ ગામ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચને ઝડપી લઈ આ ગુના હેઠળ અન્ય 2 ઇસમો વિશાલભાઈ તુલસીભાઈ વસાવા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા અને આશીષભાઈ ગેલાભાઈ વસાવા રહે ધોલી ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. સદર કામગીરી LCB PSI MM રાઠોડ તથા LCB સ્ટાફ જયરાજભાઈ, સંજયભાઈ, મનરસિંહ, દીપકભાઈ તેમજ નિમશભાઈ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી. NN ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.